જે વ્યક્તિને તમે રિસ્પેક્ટ આપો એ વ્યક્તિ તમારાથી એટલી બધી અભિભૂત થઈ જાય છે કે તમે જેમ કહો એમ એ કરવા માટે તૈયાર થાય છે. જ્યાં રિસ્પેક્ટ નથી, સામેવાળા વ્યક્તિની વાત 100% સાંભળવી એ પહેલું સામેવાળા વ્યક્તિનું આત્મસન્માન છે. એના જ ઘરમાં એના જ બાપુજીની સામે ઓલા સોફિસ્ટિકેટેડ ભાઈની સામે જ્યારે આ યુવાન બોલ્યો, એના પગ નીચેથી ધરતી ખસી ગઈ. સદભાવનાની સુવાસ. સદભાવના એટલે માનવના હૃદયમાં નીકળતી એક બીજા માનવ પ્રત્યેની, એક બીજી વસ્તુ પ્રત્યેની કે દુનિયાની તમામ પ્રકારની સંસ્કૃતિઓ પ્રત્યેની સારા પ્રકારની ભાવના એટલે સદભાવના. અને એ સદભાવનાની સુવાસ કેવી હોય છે, એ સદભાવનાની સુવાસ કોના જીવનમાં કેટલો ચેન્જ કરી શકે છે, અને સદભાવનાની સુવાસને આપણા જીવનમાં એપ્લાય કરવાથી આપણું જીવન કેટલી કેટલી કક્ષાએથી બદલીને આગળ વધી શકે છે, એ આપણે સાથે મળીને ચર્ચા કરીશું. સદભાવ એટલે 3 દ્રષ્ટિકોણ છે, જેને સામેવાળી વ્યક્તિને જોતા વેત આપણી નજરમાં, આપણા વિચારમાં, આપણા થોટ્સમાં એને એડ કરવાના છે. 3 વસ્તુને આપણે સામેવાળી વ્યક્તિને જોતા વેત એડ કરવાની છે. પહેલું છે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ એટલે માન. દરેક વ્યક્તિને પોતાનું આત્મસન્માન વહાલું હોય છે. જે વ્યક્તિને તમે રિસ્પેક્ટ આપો એ વ્યક્તિ તમારાથી એટલી બધી અભિભૂત થઈ જાય છે કે તમે જેમ કહો એમ એ કરવા માટે તૈયાર થાય છે. પણ પહેલી શરત એ છે, એને રિસ્પેક્ટ આપવો પડે. આત્મસન્માન. હમણાં એક સત્ય બનેલો પ્રસંગ તમને કહું, નામને એવું નહીં કહું, કેમ કે કદાચ એના કોઈ ફેમિલી મેમ્બર્સમાંથી અહીંયા પણ બેઠું હોઈ શકે. થોડા દિવસ એટલે 6 કે 7 દિવસ થયા, સવારે 5 વાગ્યાનો સમય, ત્યાં મુંબઈ વાશી ગુરુકુલમાં એક 19 વર્ષનો યુવાન, બ્લુ શર્ટ પહેરેલો, ખંભે કાળો થેલો હતો, પરસેવે રેબજેબ હતો. સવારે 5-6 વાગે આવ્યો. એટલે આવીને સીધા કે મારે અમરીશ ભગતને મળવું છે. એટલે ભગત મળ્યા. અમે સંતો જાગી ગયેલા, તો કે હું અમદાવાદથી આવું છું અને મારે અહીંયા રોકાવું છે. એટલે સહજ કોઈ ડાયરેક્ટલી આવે આવી રીતે કાંઈ ફોન નહીં, કોન્ટેક્ટ નહીં. એટલે પેલા બેસાડ્યો, પાણી પાયું, પૂછ્યું ભાઈ તું ક્યાંથી આવે છે? તો કે હું અમદાવાદ એસવાયમાં અભ્યાસ કરતો હતો અને ત્યાંથી ભાગીને સીધો અહીંયા આવ્યો છું. તારા ઘરે ખબર છે કે નહીં? તો કે નહીં. તો અમારે શું કરવાનું? તો તમારે મને રાખવાનું. હવે એમ તો કાંઈ રખાય? બીજું તારો સંકલ્પ છે કાંઈ? તો કે મારે સાધુ થવું છે. પછી એને નાહી ધોઈને પૂજા કરવા ગયો. એટલે એના મમ્મી પપ્પા અને બધાનો કોન્ટેક્ટ કરી અને એમને વાત કરી, કેમ કે એ પણ ત્યાં શોધતા હતા. દાદા દાદી ગામડે ખાધું નહોતું, એ રડતા હતા, મમ્મી પપ્પા રડતા હતા, બધા સગા સંબંધી શોધતા હતા, કેમ કે ત્યાં જ્યાં રહેતો ત્યાંથી પણ એને ફોન થયેલો. પછી એ થાકી ગયો હતો એટલે તરત હજુ સૂઈ ગયો. પછી અમે ફોન કર્યો અહીંયા. એટલે તાત્કાલિક એ લોકો સુરતથી નીકળ્યા. ના મમ્મી પપ્પા અહીંયા સુરતમાં રહે છે કરંટ પોઝિશનમાં. તાત્કાલિક નીકળ્યા અને 11:30-12 વાગે એ લોકો ત્યાં વાસી આવ્યા. પછી બેસાડ્યા અને પૂછ્યું એ યુવાનને, કેટલા વર્ષ? 19 વર્ષ. તારે પ્રોબ્લેમ શું છે? શા માટે તું ભાગી ગયો? એણે કીધું મને ક્લાસમાં બહુ ટોર્ચર કરે છે. મારા પ્રોફેસર મને ઊભા કરીને રોજ રોજ મને ખીજવે છે, રોજ મને કહે છે તું આમ છો ને તું તેમ છો. મેં હોમવર્ક કર્યું હોય તો હું સરખું બોલી નથી શકતો, તો મને રોજ ક્લાસની વચ્ચે ખીજવે છે. એટલે મને એમ થઈ ગયું ભણવું જ નથી, છોડીને વહી જાઓ. ક્યાં ખામી આવી? રિસ્પેક્ટમાં. ક્યાં? રિસ્પેક્ટ નથી મળતો, માણસ ભાગી જાય છે. પછી એને પૂછ્યું કે ખાલી એટલું જ છે કે બીજું કાંઈ છે? ચાલો તારું ભણવાનું બંધ કરી દઈએ બસ.
તો કે મારે સાધુ થઈ જવું છે. એટલે જો આ ફિલિંગ અને સદભાવના છે ને એવી વસ્તુ છે, બહુ નાના નાના પોઈન્ટ ઉપર એ જોડાયેલી હોય છે. એટલે એમને સમજાવવા માટે એક ભાઈ આવેલા ને, બહુ સોફિસ્ટિકેટેડ હતા. એટલે તરત માંડ્યા કહેવાય, એમ કાંઈ સાધુ થઈ જવાય, તારી ઉંમર છે સાધુ થવાની, સાધુ થઈ જ કાંઈ કલ્યાણ થાય છે, ધોળા કપડાં પહેરે પણ સાધુ થવાય, સાધુ થવાની તારે જરૂર જ નથી. એટલે મેં એ ભાઈને કહ્યું, ભાઈ સ્ટોપ તો થાવ તમે, હજી ભાગી ગયો છે, અહીંથી ભાગી જશે. જો જ્યાં રિસ્પેક્ટ નથી, સામેવાળા વ્યક્તિની વાત 100% સાંભળવી એ પહેલું સામેવાળા વ્યક્તિનું આત્મસન્માન છે. ડાયરીમાં લખજો તમે, સામેવાળા વ્યક્તિની વાતને 100% સાંભળવી એ પહેલું આત્મસન્માન છે સામેવાળા વ્યક્તિનું. જો તમે એની વાતને કટ જ કરી નાખશો તો તમારી અને એની ફિલિંગ કટ થઈ ગઈ, પછી એમાં જોડાવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે પહેલું આત્મસન્માન રિસ્પેક્ટ છે, સામેવાળા વ્યક્તિને સાંભળી લ્યો. ભલે તમને ગાળો દેતો હોય પણ સાંભળી લ્યો. એની ગાળો દેવાની પ્રવૃત્તિથી આપણે કઈ ઓછા થઈ જતા. તમે નાના હતા ત્યારે ખબર ઓલું બટન બતાવે, કોઈ ગાળો દેતો, બતાવવાનું નહીં, ખાલી મનમાં માની લેવાનું. પછી એ બાળક, એ યુવાન બોલતા બોલતા ત્યાં સુધી પહોંચ્યો કે સ્વામી, મને એટલા માટે સાધુ થવાનો સંકલ્પ થાય છે કે હું જ્યારથી નાનો હતો ત્યારથી બધા મને ઘરમાં એવું કહે છે કે આ બહુ ભોળો છે, આ બહુ ભગત માણસ છે, આને વ્યવસ્થિત બોલાતું નથી, એટલે મને ઘરેથી કંટાળો આવી ગયો છે, મારે સાધુ થઈ જવું છે. જો ક્યાં એના મૂળિયા નીકળે છે. એના જ ઘરમાં, એના જ બાપુજીની સામે, ઓલા સોફિસ્ટિકેટેડ ભાઈની સામે જ્યારે આ યુવાન બોલ્યો, એના પગ નીચેથી ધરતી ખસી ગઈ. શું બોલે? કાંઈ જવાબ આપવા જેવું હતું જ નહીં, ઓટોમેટિક જવાબ મળી ગયો. ત્યારે પરિવારમાં સુખેથી રહેવા માટે સદભાવનાની સુવાસ અને પહેલો પોઈન્ટ છે રિસ્પેક્ટ. જે વ્યક્તિ વસ્તુ સામે મળે એને રિસ્પેક્ટ કરો, આત્મસન્માન આપો, આત્મસન્માન મેળવો. જય સ્વામિનારાયણ.